ડાયલેક્ટ્રિક અને ધ્રુવીભવન. પોલરાઇઝેશન કહેવાય ઇંગ્લિશમાં ધ્રુવીભવનને. ધ્રુવીભવનનો મિનિંગ એવો થાય કે એક જ દિશામાં કરવા. ડાયલેક્ટ્રિક એટલે સાદી ભાષામાં કહીએ તો આપણે અવાહક પણ કહીએ, વિદ્યુતની દ્રષ્ટિએ અવાહક, વિદ્યુત ક્ષેત્રની દ્રષ્ટિએ. આમ થોડુંક ડાયલેક્ટ્રિક વિશે તમને સમજાવું તો તમે કેમેસ્ટ્રીની અંદર પણ થોડુંક ભણી ચૂક્યા છો કે આ મૂળ બે પ્રકારના હોય, ધ્રુવીય અને અધ્રુવીય. તમે કંઈક આવું ભણ્યા હતા કે જેની અંદર ધન અને ઋણના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય. ધન અને ઋણના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય બેટા. ક્લિયર? અને સેમ વસ્તુ કે ધન અને ઋણ વચ્ચે કંઈક અંતર હોય બેટા. તો આ બે કન્સેપ્ટને ક્લિયર કરવાના છે. મતલબ બંને વચ્ચેનું અહીંયા અંતર 0 હોય, જેને આપણે ઘણીવાર 2a પણ કહીએ છીએ. ક્લિયર? અહીંયા કંઈક 0 ના હોય. મતલબ અહીંયા ડાયપોલ મોમેન્ટ તમે જોવા જાઓ તો આની 0 મળશે, અધ્રુવીયની, અને ધ્રુવીયની ડાયપોલ મોમેન્ટ કંઈક મળશે. એક વ્યાખ્યા આપો સાદી ભાષામાં અધ્રુવીય અણુની, તો શું વ્યાખ્યા આપી શકશો બેટા? કે જો ધન અને ઋણના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય એટલે કે તેમની વચ્ચે કોઈ અંતર હોતું નથી, આથી પરિણામી વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા શૂન્ય થાય છે. ક્લિયર? એવા અણુને અધ્રુવીય કહેવાય. અને જેમની અંદર બેટા કાયમી ડાયપોલની ચાકમાત્રા હોય એવા અણુને ધ્રુવીય અણુ કહેવાય. ઉદાહરણ તરીકે બેટા H2O2, અહીંયા બેટા ઉદાહરણ તરીકે HCl, H2O, NaCl, આ બધા ધ્રુવીય અણુના ઉદાહરણ આવશે બેટા. આ બધા ધ્રુવીય અણુના ઉદાહરણ આવશે. ક્લિયર? H પ્લસ Cl માઇનસ બંને વચ્ચે કંઈક અંતર હશે. H2O2 તો એમના ધન અને ઋણના કેન્દ્ર એક જ પર સંપાત થયેલા હશે. આઈ થિંક સો S4 યા S8 યા I4 એવું આવે છે. તમે જોજો ઉદાહરણ બધા આગળના, પણ આટલા આપણા ચોપડીમાં આપેલા છે. મારા ભૂલકાઓ, હવે વસ્તુ શું આવી? ધ્રુવીભવન કરવું એટલે શું? તો કે અધ્રુવીય અણુને ધ્રુવીભવનમાં રૂપાંતરિત કરવો. તો આપણે એક વાદ ભણેલા છીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. ક્લિયર? બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ આપણને બેટા ક્લિયર છે. શું? તો કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર અણુઓને મૂકવામાં આવે ત્યારે અણુઓ પર બળ લાગે છે. પહેલા હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવડાવી દઉં છું, પછી બેટા આપણે ચોપડીની લાઈન ટુ લાઈન રીડ કરશું. આપણી જોડે આ ધન અને ઋણ એકબીજાના કેન્દ્ર પર સંપાત થયેલા હતા. હવે હું એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપું તો શું થાય સમજજો ખાલી. જો તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપશો તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર પર બળ લગાડશે. કઈ દિશામાં લગાડશે? તો કે ધન વીજભાર એની જોડે ગતિ કરશે, ઋણ વીજભાર એની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. મતલબ નેક્સ્ટ આકૃતિ જોવા જઈએ તો ઋણ વીજભાર, ધન વીજભાર આ બાજુ જતો રહ્યો છે, ઋણ વીજભાર આ બાજુ જતો રહ્યો છે. અત્યારે મારા ભૂલકાઓ એની જોડે ડાયપોલ મોમેન્ટ 0 હતી. હવે એમની જોડે કંઈક અંતર મળ્યું, એ 0 નથી, એ
એ ઝીરો નથી, એટલે એની ડાયપોલ મોમેન્ટ હવે બેટા વીજભાર ગુણ્યા અંતર અથવા 2a ઇન્ટુ ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો થશે. મતલબ પેલા ઝીરો હતી, હવે ઝીરો નથી. પેલા એ અધ્રુવીય હતો, હવે બેટા એ ધ્રુવીય થયો. પેલા એ અધ્રુવીય હતો, હવે બેટા ધ્રુવીય થયો. તો આ ઘટનાને બેટા અધ્રુવીય અણુનું ધ્રુવીભવન થયું કહેવાય. ક્લિયર? અધ્રુવીય અણુનું ધ્રુવીભવન થયું એવું બેટા કહેવાય. સિમ્પલ લેંગ્વેજમાં સમજી લેજો, ખાલી એકદમ સિમ્પલ સોબર, કે પેલા એમની વચ્ચે કઈ અંતર નહોતું, પણ જેવું વિદ્યુત ક્ષેત્ર આપ્યું અંતર આવી ગયું બેટા. ક્લિયર? તો મારી બચ્ચા પાર્ટી, અહીંયા જે ડાયપોલની ચાકમાત્રા મળી એનો આધાર કોની પર? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પર. સપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે અચળાંક લાગે. એ અચળાંકને કહેશું પોલારિઝિબિલિટી ઓફ ક્લિયર ડાયપોલ મોમેન્ટ, અણુની ધ્રુવીયતા. અણુની ધ્રુવીયતા નામ આવું છે, અણુની ધ્રુવીયતા આલ્ફા પી ના છેદમાં ઈ નોટ. પી નું એકમ ખબર છે ને? કુલમ ઇન્ટુ મીટર, ન્યૂટન પર કુલમ. ઇટ્સ અ કુલમ સ્ક્વેર મીટર પર ન્યૂટન. તો ધ્રુવીભવનની ઘટનામાં આપણને એક આ કન્સેપ્ટ મળ્યો તૈયાર કરવાનો, કે અહીંયા જે ડાયપોલ મોમેન્ટ મળે છે એનો આધાર કોની પર? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પર. સપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે અણુની ધ્રુવીયતા, ઇંગ્લિશમાં કહેવાય પોલારિઝિબિલિટી ઓફ એટમ. તો આ હતી વાત અધ્રુવીય અણુનું ધ્રુવીભવન. બહુ એક સિમ્પલ લેંગ્વેજમાં સમજવાનું હતું. હવે આપણે ધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજવા જઈએ. ક્લિયર? પછી આપણે ટેક્સ્ટ બુકને રીડ કરીશું બેટા, એક એક લાઈનને રીડ કરીશું ટેક્સ્ટ બુકની. હવે ધારો કે મારી જોડે બેટા એક સ્લેબ છે, ચોસલું છે. આ ચોસલાની અંદર મારા ભૂલકાઓ ડાયપોલ છે બધા. આ બધા દેખી શકો છો. હવે તમને બધાને ખબર છે ઘટના શું બનવાની. જો પેલા સમજી લો કન્સેપ્ટ, એકદમ સમજી લો ક્લિયર. કારણ કે તમને કન્સેપ્ટ ક્લિયર હોય ને પછી કોઈ પણ લાઈનો વાંચો ને તો તમને જલ્દી સમજમાં આવે. આ ઋણથી ધન, ઋણથી ધન. જુઓ, દરેક જોડે ડાયપોલ મોમેન્ટ તો છે જ. દરેક અણુની ડાયપોલ મોમેન્ટ છે, પરંતુ તમને બધાને ખબર છે તાપમાનને કારણે બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. પરંતુ તાપમાનને કારણે, તાપમાન એટલે ઉષ્મીય ઉર્જા, જે તમને ખબર છે 3/2 kBT જેટલી હોય, આ ઉર્જાને કારણે તેઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય બેટા. મતલબ અલગ અલગ દિશામાં હશે. જો ધારો કે આની દિશા આમ છે તો એવો એક અણુ મળશે જ કે જે આમ હશે. મતલબ એક ધન છે તો બીજો ઋણ હશે જ. અસ્તવ્યસ્ત ગતિ એટલે અણુ તો બેટા લાખો હશે અંદર. એટલે ટોટલ સરવાળો જ્યારે કરવા જાઓ ત્યારે મારા ભૂલકાઓ 0 થઈ જશે. એનું ટોટલ એડિશન જ્યારે કરવા જશો ત્યારે 110% 0 થઈ જશે. તો માય બચ્ચા પાર્ટી, આ 0 થયું મતલબ ધ્રુવીય અણુ સિંગલ લેવા જાઉં
એક એક સિંગલ અણુ લેવા જાઓ તો એ ધ્રુવીય છે, પણ બધા અણુને ભેગા કરો ત્યારે એમની ડાયપોલ મોમેન્ટ તાપમાનને કારણે અલગ અલગ દિશામાં છે. એટલે એનો જ્યારે મેં સરવાળો કર્યો તો સરવાળો કરતા આન્સર બેટા ટોટલ કેટલો આવ્યો? 0 આવ્યો. આઈ હોપ તમે સમજી શકતા હશો. ક્લિયર? આવા અણુને બેટા શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય. અરે ધ્રુવીય અણુ કહેવાય, પણ એનું પણ ટોટલ તો 0 જ છે. હવે તમારે એનું પણ ધ્રુવીભવન કરવું જ પડશે. તો જો કઈ રીતે કરશું સમજજો. ધારો કે હું આને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપું, ગીવ મી આન્સર, કે જ્યારે તમે ધ્રુવીય અણુને મતલબ જ્યારે તમે ડાયપોલને, ધ્રુવીય અણુ એટલે એની અંદર ડાયપોલ છે સિંગલ સિંગલ, એ બધાને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો ડાયપોલ પર શું લાગે? સમાન વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. શું લાગે? ગીવ મી અ રિપ્લે બેટા. વેરી ગુડ કરિશ્મા. બળ 0 લાગે પણ ટોર્ક લાગે. ટોર્ક લાગે એટલે બધા કઈ દિશામાં ગોઠવાવા ટ્રાય કરશે? સમાન દિશામાં. મતલબ અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે બધા આ દિશામાં ગોઠવાવા ટ્રાય કરશે. બધાને આ દિશામાં ગોઠવાવું પડશે. ક્લિયર? બધાની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થશે. મતલબ ધ્રુવીય સ્લેબને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ત્યારે તેના પર ટોર્ક લાગશે. અને બધા સમાંતર થવા ટ્રાય કરશે. સમાંતર ક્યારે થાય બેટા? આપણે એક બાજુથી ઉર્જા આપીએ છીએ 3/2 kBT, એ તાપમાનને કારણે મળે છે. અને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ડાયપોલ પર લાગતી ઉર્જા, જેને તમે કહો છો પીઈ કોસ થીટા, જેને આપણે પીઈ કહીએ, તો આ ઉર્જા કાં તો વધારે હોવી જોઈએ અને કાં તો ઇક્વલ હોવી જોઈએ, તો જ બેટા એ સમાંતર બને. આ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે બેટા. આ તાપમાનને કારણે થર્મલ ઉષ્મા ઉર્જા છે બેટા. ક્લિયર માય બચ્ચા પાર્ટી? આટલું સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું. તો મારા ભૂલકાઓ અહીંયા પણ મળતી, હવે આપણને સૌથી પહેલા મારા ભૂલકાઓ ચોસલાઓની અંદર ટોટલ ડાયપોલ મોમેન્ટ 0 મળી હતી. હવે બધી એક દિશામાં ગોઠવાઈ ગયા ડાયપોલ, બધા એક જ દિશામાં ગોઠવાઈ ગયા બેટા. એટલે કંઈક ડાયપોલ મોમેન્ટ મળી. તો એકચ્યુઅલમાં એકમ કદ દીઠ મળતી કુલ ડાયપોલ મોમેન્ટને યાદ રાખજો પોલરાઇઝેશનની તીવ્રતા કહે છે, યા તો પોલરાઇઝેશન કહે છે. એકમ કદ દીઠ કેટલા ટકા મળ્યું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપતા 15%, 20%. પૂરેપૂરી ઉર્જા હશે 3/2 kBT કરતા વધારે, તો 100% ધ્રુવીભવન થયું કહેવાય. તો એને પોલરાઇઝેશન કયું કહેવાય? ક્લિયર? તો પોલરાઇઝેશન P એકમ કદ દીઠ મળતી કુલ ડાયપોલ મોમેન્ટ, એકમ કદ દીઠ મળતી કુલ ડાયપોલ મોમેન્ટ કુલમ ઇન્ટુ મીટર, મીટર ક્યુબ, કુલમ પર મીટર સ્ક્વેર એકમ થશે. તો મારા ભૂલકાઓ આ પોલરાઇઝેશન મળવાનો આધાર કોની પર? ત્યાં ડાયપોલ મોમેન્ટ નહીં, હવે અહીંયા પોલરાઇઝેશન વિચારવું પડશે, કારણ કે સિંગલ અણુ નથી, બધા અણુઓ એકબીજાને સમાંતર ગોઠવાયા છે. એટલે પોલરાઇઝેશનની તીવ્રતાનો આધાર એ વિદ્યુત ક્ષેત્ર પર છે. એ સમપ્રમાણતાની નિશાની દૂર કરશો એટલે જે અચળાંક લાગે
એ અચળાંકને કહેશું સસેપ્ટિબિલિટી. સસેપ્ટિબિલિટી હું તમને આ બધી વસ્તુ સમજાવીશ. સસેપ્ટિબિલિટી પણ સમજાવીશ, આ શું છે ને બી ક્લિયર, એ બી ક્લિયર કરાવી આપીશ બેટા. મારા ભૂલકાઓ એકચ્યુઅલમાં આ લોકોએ સસેપ્ટિબિલિટીનું લખ્યું તો છે, તો થોડું આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે વાંચવા જઈએ બેટા. હા, ઊભા રહેજો. હવે બેટા એક લાસ્ટ કન્સેપ્ટ આપી દો. ધારો કે આપણી જોડે એક કેપેસિટરનું ધન પ્લેટ છે અને આ કેપેસિટરની ઋણ પ્લેટ છે. એમાં હું આ ચોસલું દાખલ કરું કે જેના ડાયપોલ બેટા અસ્વ્યસ્ત ગોઠવાયેલા હતા. હું ખાલી દિશા જ બતાવું છું. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે તમને ખબર છે? સિગ્મા બાય એપ્સિલોન નોટ. આ વિદ્યુત ક્ષેત્રને કારણે આ ડાયપોલ આમ ગોઠવાશે, આ ડાયપોલ આમ ગોઠવાશે, આ બધા ડાયપોલ આ રીતે ગોઠવવા ટ્રાય કરશે, ટોર્ક લાગશે, પરિણામે ચાક ગતિ કરશે. નેક્સ્ટ હું ફિગર ડ્રો કરવા જાઉં તો સમજો બેટા શું થશે. આ બધા ધન વીજભારિત હતા, આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હતી, આ સિગ્મા, આ માઇનસ સિગ્મા. હવે મારા ભૂલકાઓ મેં સ્લેબ દાખલ કર્યો, ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કર્યો, તો આ બાજુ ઋણ, આ બાજુ ધન, આ રીતે ચોસલું ગોઠવાયું, ઋણ ધન, આ રીતે ચોસલું ગોઠવાશે. ક્લિયર? હવે જુઓ, નજીકમાં આવવાને કારણે આ ધન અને આ ઋણની અસર નાબૂદ થઈ જશે. એટલી જ આ ધન અને આ ઋણની અસર નાબૂદ થઈ જશે. આટલી અસર નાબૂદ થઈ જશે બેટા. તો તમે જુઓ, આ પ્લેટ પર, આ જે પ્લેટ છે બેટા, આ પ્લેટ, એના પર એક બાજુ ધન વીજભાર ને એક બાજુ ઋણ વીજભાર જમા થયો. ઓબ્વિયસલી એવું થવાનું જ છે. મતલબ કહેવાનો મિનિંગ, માય બચ્ચા પાર્ટી, કહેવાનો મિનિંગ કે અત્યાર સુધી આની અંદર ધન વીજભાર હતો. આ બાજુની પ્લેટ પર બે બાજુ હોય ને, બાજુ, એક બાજુ ધન વીજભાર છે તો બીજી બાજુ ઋણ છે, આ બાજુ ઋણ વીજભાર છે તો આ બાજુ બધો ધન વીજભાર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આ હતી, જોજો. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આવ્યું, અંદરના ભાગમાં પ્રેરિત થયું છે બેટા, પ્રેરિત થયું છે. બીજું હું તમને થોડું સમજાવવા ટ્રાય કરું બેટા કે અત્યારે હવે આની અંદર બેટા આપણે ખાલી સિગ્મા લખતા હતા ને, તો હવે મારે અહીંયા શું લખવું પડશે? સિગ્મા માઇનસ આ જે વીજભાર આવ્યો એ પોલરાઇઝ થયો છે, પ્રેરિત થયો છે, આ ઋણ વીજભાર, એટલે માઇનસ આની સિગ્મા પી લઈશ, આની સિગ્મા લઈશ, આની માઇનસ સિગ્મા, આની પ્લસ, તો આની અંદર શું થશે બેટા? માઇનસ સિગ્મા પ્લસ સિગ્મા પી. માઇનસ નિશાની કોમન કાઢો, મતલબ આની અંદર પ્લસ ઓર માઇનસ સિગ્મા વીજભાર હતો. હવે આની અંદર પ્લેટ પર સિગ્મા માઇનસ સિગ્મા પી જેટલો વીજભાર છે. દાખલ શું કર્યું છે? સ્લેબ. સ્લેબ દાખલ કરો એટલે એનો ડાયલેક્ટ્રિક અચળાંક શું હોય? કે. તો બળ કેમાં ભાગનું થાય? વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ કેમાં ભાગની થાય? એમ પૃષ્ઠ ઘનતા પણ કેમાં ભાગની થાય? આ કેના જેટલી હશે? તો કે મૂળ કરતા કેમાં ભાગની હશે. યાદ રાખજો, મૂળ કરતા કેમાં ભાગની હશે. ક્લિયર? કહેવાનો મિનિંગ વિદ્યુત ભાર પ્રેરિત થયો છે. ક્લિયર? હવે જો તમે ડાયપોલ મોમેન્ટ કાઉન્ટ કરો, પી ટોટલ કઈ આહો અંદરની, તો અંદરની તમારે શું લેવાની? વિદ્યુત ભાર ગુણ્યા લંબ અંતર એટલે ડી. પણ આ વીજભાર કયો? પોલરાઇઝ થયેલો લેવાનો, સિગ્મા ઇન્ટુ એ. તમે લોકો જાણો છો
हमणां डायपोल मोमेंटनुं सूत्र शुं आव्युं हतुं? P. तो P टोटल बाय V, तो सिग्मा P A इंटू डी छेदमा A इंटू डी कद A इंटू डी AD कट। तो पोलराइजेशननी तीव्रता एटले शुं मळ्युं? आ जे विद्युत भार प्रेरित थयो छे धन प्लेट पर ऋण विद्युत भार प्रेरित थयो छे ए बद्ध विद्युत भार ए पोलराइज विद्युत भार तो पोलराइज विद्युत भार बद्ध अथवा तो प्रेरित विद्युत भारनी पृष्ठ घनता क्लियर। हथोड़ा टाइप थियरी लागती हशे मने खबर छे बेटा, पण शुं करवुं? भणवुं तो पड़शे ज। एमांय बच्चा पार्टी भणवुं तो पड़शे ज। क्लियर। कंटाळो आवे छतां पण भणवुं तो पड़े ज। उद्धार नथी कांई बेटा। क्लियर, उद्धार नथी। चलो हवे आपणे बेटा लाइन टू लाइन रीड करीए। आज आ एक ज थियरी भणीने कम्प्लीट करवानी छे। जो डायलेक्ट्रिक पेज नंबर 71 पर પાંડોર કૃષ્ણાબેન ખાખરાવાળા તમારી જોડે ટેક્સ્ટ બુક છે બેટા? હા યા ના? તો ટેક્સ્ટ બુક કાઢો બેટા. વી હેવ ટુ રીડ. જો કેમેરો બંધ કરી દીધો. એવું ના ચાલે બેટા. મેં તને ટોકી તો તારા સારા માટે ટોકીને મેં. ચલો, ડાયલેક્ટ્રિક અવાહક પદાર્થ છે. સુવાહકથી વિરુદ્ધ તેમનામાં વિદ્યુતભાર વાહક હોતા નથી. સુવાહકથી વિરુદ્ધ તેમના વિદ્યુતભાર વાહકો હોતા નથી, મતલબ ગતિ કરતા નથી. પરિચ્છેદ 2.9 પરથી સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય છે તે યાદ કરો. સુવાહકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂકતા અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થતું તો યાદ છે ને? જેટલું બાહ્ય હતું એટલું અંદર હતું. સુવાહક વાળી વાત યાદ કરે છે. અને સુવાહકમાં વિદ્યુત ભાર વિતરણ સ્વયં એવી રીતે ગોઠવાય છે કે પ્રેરિત વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની સુવાહકના અંદરનો વિરોધ કરે છે. આથી સ્થાયી સ્થિતિમાં બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજા પર નાબૂદ કરે છે અને સુવાહકમાં ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને ત્યાં સુધી આવું થાય છે. આ સુવાહકોનું ભણ્યા હતા આપણે. ડાયલેક્ટ્રિકમાં એટલે કે અવાહકમાં વિદ્યુત ભારો મુક્ત રીતે ગતિ શક્ય નથી. બાહ્ય ક્ષેત્રમાં ડાયલેક્ટ્રિક અણુઓને ખેંચીને કે પુનઃ ગોઠવણીથી ડાયપોલની ચાકમાત્રા પ્રેરિત કરે છે. ક્લિયર. બધી આણ્વિક ડાયપોલની ચાકમાત્રા સામૂહિક અસર ડાયલેક્ટ્રિકની સપાટી પર ચોખ્ખા વિદ્યુતભાર રૂપે જણાય છે. આ વિદ્યુતભારો બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરતું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો સુવાહકથી વિપરીત આ કિસ્સાઓમાં આ રીતે પ્રેરિત થયેલું વિરોધક ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને પૂરેપૂરું નાબૂદ કરતું નથી, તે માત્ર તેને ઘટાડે છે. આ અસરનું પ્રમાણ ડાયલેક્ટ્રિકના પ્રકાર પર આધારિત છે. આ અસરને સમજવા માટે આપણે આણ્વિક સ્તરે ડાયલેક્ટ્રિકનું વિદ્યુતભાર વિતરણ સમજવું જોઈએ. મેં શું કીધું કે બેટા સુવાહકની અંદર શું થયું હતું? આપણે જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું એટલે બધા ઋણ અહીંયા જમા થયા, બધા ધન અહીંયા જમા થયા. તો અંદરના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર આવું આવ્યું, બાહ્ય આમ હતું, બંને સમાન હતા એટલે એકબીજાની અસર નાબૂદ કરી. પણ હવે આપણે ડાયલેક્ટ્રિક હવે આપણે શું કર્યું કે અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે. મેં અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપ્યું બાહ્ય, તો અહીંયા ઋણ જમા થયો, અહીંયા ધન જમા થયો, અવાહક ઉમેરતા. પણ એ વિદ્યુત ક્ષેત્ર જે હતું બદ્ધ એ સરખું નથી બેટા, પણ એના કરતા ઓછું છે. એટલે તમે જ્યારે E બરાબર E0 માઇનસ EP કરશો તો 0 નહીં મળે, કંઈક વેલ્યુ મળશે. ક્લિયર. એનો આધાર આ સ્લેબ પર છે એવું કહે છે. આગળ વધીએ બેટા. દ્રવ્યના અણુઓ ધ્રુવીય કે અધ્રુવીય હોઈ શકે. અધ્રુવીય અણુમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર ઋણ વિદ્યુતભારના કેન્દ્ર પર સંપાત હોય છે. આથી અણુને કાયમી ડાયપોલની ચાકમાત્રા હોતી નથી. અધ્રુવીય અણુઓના ઉદાહરણ ઓક્સિજન O2, હાઇડ્રોજન H2 અણુઓ છે, જેઓને તેમની સમમિતિને લીધે કોઈ ડાયપોલની ચાકમાત્રા હોતી નથી. બીજી બાજુ ધ્રુવીય અણુ
એવો હોય છે કે જેમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ન હોય ત્યારે પણ જુદા જુદા હોય છે. આવા અણુઓને કાયમી ડાયપોલની ચાકમાત્રા હોય છે. HCl જેવો આયનિક અણુ અથવા પાણીનો એ ધ્રુવીય અણુના ઉદાહરણ છે. ચલો બેટા, અહીં સુધી સમજાયું બેટા? ગીવ મી અ રિપ્લે. આ ખબર પડી? ચલો હવે આગળનો એક ટોપિક વાંચીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુના ધન અને ઋણ વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે. બેટા સરે ભણાયું તમને આ કે જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું, જુઓ આની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું, આને કહેવાય અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવતા હતા સર. પેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું, પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામ્યા. જો ઋણ આ બાજુ, ધન આ બાજુ. જ્યારે અણુઓના ઘટક વિદ્યુત ભારો પર પરિણામી બાહ્ય બળ આ અંદરના આંતરિક ક્ષેત્રને લીધે લાગતા પુનઃસ્થાપક બળ વડે સમતુલિત થાય છે ત્યારે સ્થાનાંતર અટકી જાય છે. મતલબ તમને બધાને ખબર છે કે આના પર આમ બળ લાગ્યું, ક્લિયર? આ બળ એકચ્યુઅલમાં આમ લાગતો છે ને આ બળ આમ લાગતો છે, પુનઃસ્થાપક બળ, ક્લિયર? આના પર એ બંને જ્યારે ઇક્વલ થઈ જશે ત્યારે એ પ્રક્રિયા અટકી જશે, ત્યાં સુધી લાગશે, ક્લિયર? આમ અધ્રુવીય અણુઓ પ્રેરિત ડાયપોલની ચાકમાત્રા ઉદ્ભવે છે. પહેલા હતી નહીં, હવે ડાયપોલની ચાકમાત્રા ઉદ્ભવી, ક્લિયર? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે ડાયલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો તેમ કહેવાય. કોણ? અધ્રુવીય. આપણે માત્ર પાછળ જુઓ, આપણે માત્ર એવી સરળ પરિસ્થિતિનો વિચાર કરીએ છીએ, પણ જ્યારે પ્રેરિત ડાયપોલની ચાકમાત્રા ક્ષેત્રની દિશાઓ છે અને ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. જે દ્રવ્યો માટે પૂર્વધારણા સાચી છે તેમને સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક કહેવાય. મતલબ બધા એક જ દિશામાં ગોઠવાયેલા હોય એમને સમદિગ્ધર્મી. સમદિગ્ધર્મી એટલે એક જ દિશામાં. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જુદા જુદા અણુઓની ડાયપોલની ચાકમાત્રાઓનો સરવાળોનો થઈને ડાયપોલની ચોખ્ખી ચાકમાત્રા મળે છે. મતલબ જ્યારે બહુ બધા અણુ લો ત્યારે બધાનો સરવાળો કરવો પડે બેટા, ક્લિયર? હવે જો વાંચો આગળ. ધ્રુવીય અણુઓ ધરાવતા ડાયલેક્ટ્રિકમાં પણ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની ચાકમાત્રા ઉત્પન્ન થાય છે, પણ તે બીજા કારણથી. ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો કાયમી ડાયપોલ્સ ઉષ્મીય ગતિને લીધે અસ્વ્યસ્ત ગોઠવાયેલી હોય છે. આથી કુલ ડાયપોલ ચાકમાત્રા શૂન્ય હોય છે. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લગાડવામાં આવે છે ત્યારે વ્યક્તિગત ડાયપોલ ચાકમાત્રાઓ ક્ષેત્રને સમાંતર બનવાનો પ્રયત્ન કરે છે. આથી બધા અણુઓ માટે સરવાળો કરતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચોખ્ખી ડાયપોલની ચાકમાત્રા મળે છે. એટલે કે ડાયલેક્ટ્રિકનું ધ્રુવીભવન થાય છે. ધ્રુવીભવનનું પ્રમાણ નીચેના પરસ્પર વિરોધી પરિબળોની સાપેક્ષની પ્રબળતા પર આધારિત છે. પહેલું, બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા એ ડાયપોલના ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે અને ઉષ્મીય ઉર્જા છિન્ન ભિન્ન અસ્વ્યસ્ત ગતિ કરવાનો પ્રયત્ન કરે છે, રાઈટ? તો વધારામાં અધ્રુવીય અણુઓમાં પ્રેરિત ડાયપોલની ચાકમાત્રાની અસર ઉત્પન્ન થાય છે, પરંતુ સામાન્ય રીતે અણુઓ માટે સમાંતરે ગોઠવાઈ જવાની અસર વધારે મહત્વની છે. આમ ધ્રુવીય કે અધ્રુવીય દરેક કિસ્સામાં બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ડાયલેક્ટ્રિક પરિણામી ડાયપોલની ચાકમાત્રા ઉત્પન્ન થાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો એટલે બધા સમાંતર ગોઠવાય. આમાં અધ્રુવીયમાં અને ધ્રુવીયમાં બંનેમાં બેટા, ક્લિયર? આમ એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રાને પોલરાઇઝેશન કહે છે, ક્લિયર? એનો સૂત્ર છે P બરાબર કાઈ. એકચ્યુઅલમાં બેટા આ સૂત્ર અમે જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે લઈ જાઓ ને, પેન ક્યાં જતી રહી પાછી યાર? જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે આ સૂત્ર લઈ જાઓ તો આ સૂત્ર બેટા આવું છે જૂની ટેક્સ્ટ બુકમાં, ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં, કે હજુ એક અચળાંક લેવાનો. આ પી એટલે ડાયપોલ મોમેન્ટ નથી, કાઈ એપ્સલોન નોટ ઈ. કારણ કે કાઈ છે ને બેટા, કાઈ એ પરિમાણ રહિત છે.
તેનો આધાર દ્રવ્યની જાત અને તાપમાન પર છે. હું તમને સમજાવું છું હજુ કાયીને. કાયી એ ડાયલેક્ટ્રિક લાક્ષણિક અચળાંક છે. તે ડાયલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેબિલિટી કહે છે. કાયી એ આણ્વિક ગુણધર્મ સાથે સંબંધો મેળવી શકાય છે, પરંતુ આપણે અહીં તેમ કરીશું નહીં. પ્રશ્ન આ છે, સાંભળજો, કે ધ્રુવીભૂત થયેલ ડાયલેક્ટ્રિક તેના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર કરે છે. મૂળ વિદ્યુત ક્ષેત્ર ઈ નોટ હતું, તો કેવો ફેરફાર કર્યો? તો મેં તમને હમણાં કીધું કે એમાં વિદ્યુત ક્ષેત્રની ઘનતા બદલાઈ જશે. મતલબ મારો કહેવાનો મિનિંગ કે અત્યારે વિદ્યુત ક્ષેત્ર શું હતું બેટા? પહેલા વિદ્યુત ક્ષેત્ર શું હતું? સિગ્મા બાય એપ્સિલોન નોટ. હવે વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે ખબર? સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન નોટ. આ વસ્તુ સમજાઈ બેટા બધાને? આ વસ્તુ સમજાઈ? પહેલા સિગ્મા બાય એપ્સિલોન નોટ હતું, હવે સિગ્મા માઇનસ સિગ્મા પી બાય એપ્સિલોન નોટ છે. ક્લિયર? કે પહેલા વીજભાર સિગ્મા હતો, પણ જેવો ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કર્યો કેપેસિટરમાં તો સિગ્મા માઇનસ સિગ્મા પી થયું બેટા. હવે આ વાંચવાની જરૂર નથી બેટા. ક્લિયર? એ તમને સમજાઈ ગયું કે કઈ બાજુ જમણો ગયો ને કઈ બાજુ ડાબો ગયો, એ તમને ખ્યાલ આવી જશે. વાંચજો એટલે તમને સમજાઈ જશે બેટા. ક્લિયર? હવે જો હું તમને ખાલી સમજાવી દઉં. બીજું મારે તમને સમજાવવાનું હતું કાયી. કાયી, જો આપણી જોડે બે વસ્તુ છે. એક હતો એપ્સિલોન નોટ, તો એની સામે આવશે કાયી. આને કહેતા હતા પરમિટિવિટી, આને કહેવાય સસેપ્ટિબિલિટી. ધારો કે કોઈ માધ્યમ છે, રાઈટ? તમને ખબર છે કે માધ્યમ છે એ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે. હું એમ કહું કે આની અંદર જ્યારે વિદ્યુત ક્ષેત્ર પાસ થયું, તો એમ કહું કે 80% પાસ થયું, તો 20% વિરોધ થયો. તો 80% એ એનું એપ્સિલોન નોટ થયું, 20%નું નામ આપવું હોય તો એનું કાયી થયું. મતલબ જે પસાર થયું એનું નામ પરમિટિવિટી, પણ જેનું શોષણ થઈ ગયું, કારણ કે આપણે કીધું ને કે વિદ્યુત ક્ષેત્ર ઈ હતું, પણ હવે ઈ નોટ નથી, ઓછું થયું, તો એ જે શોષાવાનો જે ગુણધર્મ છે એ સસેપ્ટિબિલિટી સાથે જોડાયેલો છે, અને પસાર થવાનો ગુણધર્મ બેટા એપ્સિલોન નોટ સાથે જોડાયેલો છે. કારણ કે માધ્યમ બે કરવાનું, એ માધ્યમ ક્ષેત્રને પસાર કરવા દેશે, પણ 100% નહીં કરવા દે બેટા. ક્લિયર? આઈ હોપ, આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. આના સ્ક્રીનશોટ હું વ્યવસ્થિત પાડીને બેટા હું મોકલી આપું છું, એટલે તમને તકલીફ નહીં પડે.